ગુજરાતમાં ફરી એકવાર ચાંદીપુરા વાયરસ વકર્યો। સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં એક પછી એક શંકાસ્પદ કેસો સામે આવી રહ્યા છે। આ વચ્ચે વધુ એક 3 વર્ષની બાળકીનું શંકાસ્પદ વાયરસથી મોત થતા આરોગ્ય વિભાગ સતર્ક બન્યો। હાલમાં હોસ્પિટલમાં 2 અન્ય બાળકો સારવાર હેઠળ છે અને તેમના રિપોર્ટની રાહ પણ જોવાઈ રહી છે। સમગ્ર બાબતે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ ચાંદીપુરા વાયરસ સામેની સાવચેતી વિશે શું બોલ્યા, આવો સાંભળીએ। ચાંદીપુરા વાયરસના જે પેશન્ટો, જે દીકરાઓ બાળકોને દાખલ કર્યા હતા, એમાં 2 બરોડા ગોધરાથી દાખલ કર્યા હતા। એ બંનેના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા। એમનું એ સમયે ડેથ થયું હતું। એ જ રીતે હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલમાં જ્યારે દાખલ એક રાજસ્થાનનો પેશન્ટ કરવામાં આવ્યો હતો, દીકરાને, બાળકને, એ પણ પોઝિટિવ પેશન્ટ આવ્યું હતું ને એમનું પણ ડેથ થયું। તો ચાંદીપુરા વાયરસથી અત્યાર સુધીમાં 3 બાળકોના ડેથ થયા છે અને એક બાળક વિસનગરનું છે, જેને અમે વડનગર હોસ્પિટલની અંદર દાખલ કર્યું છે, જે પોઝિટિવ છે। એટલે આ સાવચેતીના ભાગરૂપે અમારી ટીમ બધી જ જગ્યાએ કામગીરી કરી રહી છે।